હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને અત્યારે થઈ ગયા છે બપોરના 11. જો 11:15 થઈ ગયા, સોરી 11:15 થઈ ગયા છે. અને આજ તો વહેલા તે કામ શરૂ કરી દીધું હતું તો એકારે કામ બધું થઈ ગયું છે. ખાલી સવારના વાસણ રહી ગયા છે જો અહીંયા. અને પ્લેટફોર્મ મારું જો રમણ ભમણ પડ્યું છે. અને હું બનાવું છું અત્યારે ખાટિયા ઢોકળા. સાંજે પલાળવા નહોતું પણ સાંજે પલાળવાનો ટાઈમ ન રહ્યો, પણ સવારમાં છે ને ગરમ પાણીમાં ખાટી છાશમાં મેં પલાળી દીધું. જો બતાવી દઉં, જો પલાળી દીધું છે અને ગરમ પાણી મૂકી દીધું છે. અને કેટલા દિવસથી બનાવત ખાટિયા ઢોકળા, મેં દાદા આજે આપણે ખાટિયા ઢોકળા બનાવી નાખી. મારા ફ્રેન્ડને પણ બોલાવ્યા છે, જેમ ટાઈમ હશે તો એ પણ આવશે. તો ચાલો ફટાફટ આપણે ઢોકળા બનાવવા મૂકી દઈએ, કેમ કે ધાર્મિકભાઈ સવારમાં નાસ્તો નથી કર્યા એટલે એને ભૂખ લાગી છે. તો ફટાફટ 12 વાગે ને ત્યાં બનાવી નાખીએ. તો ચાલો હવે પાણી ગરમ થઈ જાય ને પછી આપણે ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. મારા ફ્રેન્ડ નહીં આવે છે ને આપણે ઢોકળા પણ બનીને તૈયાર થઈ ગયા છે. અડધા જો તમને બતાવી દઉં તો જો સરસ મજાની ડીશ આપણે ફૂલીને તૈયાર થઈ ગઈ છે. અને બીજી ડીશ અહીં મૂકી દીધી છે અને હજી બીજું બનવાનું તૈયાર થાય છે. તો ચાલો આપણે ફ્રેન્ડ આવે ત્યાં ઢોકળા અડધા બનાવીને નીકળી ગયા છે. અત્યારમાં ધાર્મિકભાઈને જમવા આપી દઈએ. કેમ છો? કેમ આવતો નતો તું? કેમ ઢોકળા નથી ભાવતા ભાઈ તને? હે મનભાઈ? ચાલો બધા ઢોકળા ખાવા. તો આપણે ઢોકળા બનાવીએ છીએ અને મારા ફ્રેન્ડ પણ આવી ગયા છે જો અંદર. મસાલા બધા થઈ ગયા છે અને ઢોકળાની ડીશ બીજી ઉતરી ગઈ છે. અને મારા ધાર્મિકભાઈ કે હું કટિંગ કરું, ધાર્મિકભાઈ મળ્યા કટિંગ કરવા. અને અહીંયા કાંદાનું કટિંગ થાય છે. મસ્ત મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો બધા જમવા. આપણે ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. અમારા ધાર્મિકભાઈ માનભાઈ બેસી ગયા જમવા અને મારા ફ્રેન્ડે જમી લીધું છે. અને આપણો પણ વારો આવી ગયો તો હું પણ જમવા બેસું. તો ચાલો બધા ઢોકળા ખાવા. જમવામાં આજે ઢોકળા છે. અને અત્યારે 12:15 થઈ ગયા અને હવે છેલ્લી એક ડીશ બને છે જો. પછી મેહુલ આવશે મેહુલ માટે બનાવી દઈશું, કેમ કે મેહુલ તો 1-2 વાગે આવે એટલે નક્કી ન હોય તો એ આવશે ત્યારે આપણે બનાવશું. ધાર્મિકભાઈ કેવા બને ઢોકળા? એ તો કે આમાં ધાર્મિકને બોલવાનું હોય, ખાલી મોઢું ને અંગૂઠો જ બતાવવાનું હોય. ઢોકળા બનાવ્યા હતા તો આમ જમી કાઢી નવરા થઈ ગયા છે. અને અમે અત્યારે જે કેટલા ટોપ ને એવું બધું વેચાણું ને બધી ગણતરીને એવું કરીએ છીએ. મારા ફ્રેન્ડ આવ્યા હતા, જો બધો હિસાબ ને બધું મારા ફ્રેન્ડ કરે છે. અને આટલા બધા ટોપ ને કાપડ ને એવું બધું છે. તો ચાલો આપણે બધું ગોઠવી દઈએ. શર્મિલાબેન આવ્યા હતા તો એ ઘરે વયા ગયા અને ઘણો ખરો સામાન પણ મેં આપી દીધો જો, કેમ કે એને ત્યાં બહુ બધું વેચાઈ જાય છે. અને હું અહીંયા બધા બહુ ઓછી જાણ કરું એટલે ઓછું વેચાય, પણ શર્મિલાબેન ઘરેથી બહુ બધો માલ વિયો જાય છે. મેં તો ત્યાં વેચાય છે ને તો ત્યાં લેતા છે, મારે જરૂર હશે તો લઈ જશ. તો એ હમણાં જ તે ગયા અને હું અત્યારે ફ્રેશ થઈ ગઈ ને હવે ભૂખ લાગી છે તો કંઈક શરબત બરબત પીશો. આમ તો ભૂખ લાગી ગઈ એટલે એવી બધી નથી, પણ મેં શરબત બનાવીને પીએ. અત્યારે ગરમી બહુ છે હમણાં 2 દિવસથી. તો અત્યારે મહેમાન આવ્યા હતા તો મહેમાન સાથે બેઠા હતા તો 1-1.5 કલાક મહેમાન સાથે બેઠા ને અત્યારે મહેમાન ગયા. અને મહેમાન ગયા હતા અમારા મૈત્રીબેન આવી ગયા છે. તો મૈત્રીબેન સાથે અમે ગપશપ કરશું. અને અમારા મૈત્રીબેન હોય તો બહુ વાતું કર્યો એટલે અમારા મૈત્રીબેન હોય તો ટાઈમ લીધો જાય. ધાર્મિક પછી 7 વાગે આવવાના છે. હે તે મહેમાન જ કહેવાય ને. અહીંયા જો બધા બેસી ગયા છે, બધા વાઈટું બનાવે છે. મૈત્રીબેન ઢોકળાનો ટેસ્ટ કરે છે, કેવા બન્યા છે? મસ્ત બન્યા. ભાવ્યા તને? તો વાંધો નહીં. હા, તીખા નથી લાગતા ને? બરોબર છે. કોણ આવ્યું? ધાર્મિકભાઈ જો આજે વહેલા ટ્યુશનમાંથી આવી ગયા અને મૈત્રીબેન ઢોકળાની ડીશ લઈને રખડે જો. રૂમાલ નીચે પડી ગયો તો અમારા ધાર્મિકભાઈ આવી ગયા છે. ધાર્મિકભાઈને ઢોકળા બહુ ભાવે એટલે ધાર્મિકભાઈને હવે નાસ્તો આપી દઈએ ઢોકળામાં. ધાર્મિકભાઈ હવે સીધા કિચનમાં જ જશે. ધાર્મિકભાઈને ઢોકળા જ ખવાય છે ને ધમુભાઈ? ધાર્મિકભાઈ ટ્યુશનમાં આવી ગયા છે તો એના માટે હું બનાવું છું ગરમા ગરમ ઢોકળા. જો 2 ડીશ રાખ્યા હતા. મેવલ બપોર જમવા આવ્યા હતા પણ એ કે ગરમ નથી બનાવવા, જે ઠંડા પડ્યા હતા નહીં તેના ખાધા જ. મેં ગરમ બનાવવા માટે મેવલ માટે રાખ્યા હતા કે એ નથી ખાવા. અને ધાર્મિકભાઈ આવી ગયા છે તો મૈત્રો બધા જે કરે છે. અને મારા ધાર્મિકબેન ભૂખ લાગી તો હું બનાવી તેના માટે ઢોકળા. તો જો ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે ધાર્મિકબેન ગરમા ગરમ ઢોકળા આપી દઈએ. મેહુલને સાંજે ઢોકળા જ ખાવા છે તો આજ તો આપણે સાંજે રસોઈમાં ઢોકળા જ છે. અને અત્યારે બનાવી નાખ્યા છે. મેહુલને તો અત્યારે બનાવી નાખું અને પછી સાંજે છે ને વઘારીને ખાશે એટલે અત્યારે આપણે બધા ઢોકળા બનાવી નાખવાના છે. તો અત્યારે રસોઈ થઈ જશે અને અત્યારે વાગી ગયા છે 7. તો ઓલરેડી આપણે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે ધાર્મિકભાઈ જમી લેશે એટલે સાંજે કંઈ ટેન્શન નહીં થાય. તો વહેલા નવરા થઈ જવાના. તો ચાલો બધા અત્યારે પણ ઢોકળા જ ખાવા. તો 2 ટાઈમ ઢોકળા વાળી જ છે. અને કોને કોને ઢોકળા ભાવે મને કોમેન્ટ કરીને જણાવજો. મારા દીકરાએ 2 ઢોકળા ખાઈ લીધા ને મેહુલ માટે બને નાખ્યા. મેહુલ આવશે એટલે મેહુલને ખાલી વઘાર કરી દેવાનો એટલે ફરીને ગરમ થઈ જાય, કેમ કે મેહુલને વઘારેલા ભાવે ઢોકળા. તો મને કે મારે વઘારેલા ખાવા તમે સારું એના માટે બનાવીને આપણે મૂકી દીધા. અને અમે મારા દીકરાએ ખાઈ લીધા. અને અત્યારે થઈ ગયા 7:30. અને અત્યારે જો થોડુંક વાદળા જેવું થઈ ગયું, આમ ઉઘાડ થઈ ગયો છે. અને અહીંયા જો નીચે બધા બેઠા છે.
રોજ અહીં બધા બેઠા હોય અને છોકરા જો અહીં રમે છે, મૈત્રી ને બીજા 2-3 છોકરા રમે છે. તો ચાલો આપણે જમી કાઢીને હવે છે ને બેઠા બેઠા હિંચકા ખાવાનું છે ને. અમારા ધાર્મિકભાઈ ટીવી જોઈશ તો હું છે ને બેઠા બેઠા હિંચકા ખાઈશ અને પછી કામને ઓછું વાસણ એવું ઉઠી નાખ્યું. તો મેવો લાવે ત્યાં સુધી કાંઈ કામ નથી. મેવલ અત્યારે આવી ગયા છે ને, મેવલ માટે મેં જો ઢોકળા સરસ મજાના વઘારી નાખ્યા છે. જાઓ મસ્ત ધાણા અને મરચાં એવું નાખીને. તો ચાલો આપણે મેવલને જમવા આપી દઈએ. મેં ધાર્મિકે જમી લીધું છે અને અત્યારે 8:45 થઈ ગયા. જો 7 વાગ્યાની નવરી બેઠી હતી, અત્યારે 8:45 મેવલ આવ્યા તો કે ઢોકળા વઘારી દે. મેં ચાલો વઘારી દો. તેને એક માટે ઢોકળા વઘારવાના હતા તો ઢોકળા વઘારી નાખ્યા. તો ચાલો જેને ઢોકળા વઘારેલા ભાવતા એ ખાવા આવી જાઓ. ચાલો મેવલને જમવા આપું છું. તો ચાલો બધા જમવા. મેહુલે જમી લીધું અને મારા ધાર્મિક ભાઈ જો હિંચકા ખાય છે અને મેહુલ અંદર આરામ કરે છે અને આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા. જો પ્લેટફોર્મનું બધું સાફ કરીને વાસણ જો કેટલા બધા થયા. કંઈક બનાવીને એટલે વાસણ બહુ બધા થાય. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.